ઈસુદાન ગઢવીએ ભાજપને આડે હાથ લીધી। 2 માસમાં રોડ નહીં થાય તો જન આંદોલન અને તાળાબંધી થશે। રોડ સમસ્યાનો અંત લાવવા વડાપ્રધાન મોદી સાહેબને વડિયાના રોડ પરથી પસાર થવા કરી વિનંતી। અમરેલી જિલ્લાના વડિયાથી ગોંડલ રાજકોટ જવાનો મુખ્ય માર્ગ જે છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે। જાણવા મળતી વિગત મુજબ આ રોડ છેલ્લે 12-13 વર્ષ પહેલા બન્યો હતો। બાદ તેને ફક્ત થીંગડાબુરી કામ ચલાવ રિપેર જ કરવામાં આવે છે। 10 વર્ષ સુધી અહીં કોંગ્રેસના ધારાસભ્ય હતા જેને આ રોડ બાબતે અનેક લોલીપોપ આપ્યા। હવે 1 વર્ષથી ભાજપના ધારાસભ્યને ગત નવરાત્રી બાદ રોડનું કામ શરૂ થશે તેવો વિડીયો બનાવી તેને વાયરલ કરી લોકોને હૈયાધારણા આપી હતી। તેને પણ 1 વર્ષ થવા આવ્યું છે, હજુ સુધી આ રોડ બનવાના કોઈ ઠેકાણા જણાતા નથી। વડિયા ખાતે આમ આદમી પાર્ટીની સભા હોવાથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વડિયા મુલાકાતે હતા, જે દરમિયાન લોકોએ તેમને આ બિસ્માર રસ્તા બાબતે રજૂઆત કરતા તે સભાના બીજા દિવસે બપોરે આ રસ્તા પર જઈ પોતાના ફેસબુક પેજ પર લાઈવ થઈ ભાજપને આડે હાથ લીધી અને અહીંથી પસાર થતા વાહન ચાલકોની પીડાની જાણ કરી। આ સમયે ઈસુદાન ગઢવી દ્વારા આ રોડમાં કેમ કોઈ ટેન્ડર ભરતું નથી તેના કારણમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી વર્તમાન સરકારની નીતિની ઝાટકણી કાઢી। બિસ્માર રસ્તા બાબતે પસાર થતા વાહન ચાલકોએ પણ નેતાઓએ આપેલા વચનો યાદ કરવી પડતી મુશ્કેલી રજૂ કરી। તો આ તકે ઈસુદાન ગઢવી આ રસ્તા બાબતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અહીંથી પસાર થવા વિનંતી કરી અને કહ્યું કે પ્રધાનમંત્રી પસાર થાય તો તેને પણ આ ખાડાની પીડા અને લોકોની વેદના સમજાય તેમ જણાવ્યું। આ રસ્તા બાબતે સ્થાનિક તંત્રને 2 માસમાં રસ્તો બનાવવા માટેનું અલ્ટિમેટમ આપી। જો રસ્તો 2 માસમાં નહીં બને તો આમ આદમી પાર્ટી રસ્તા રોકો આંદોલન કરી જે તે જવાબદાર તંત્રની ઓફિસને તાળાબંધી કરશે તેમ જણાવ્યું। હવે જોવું રહ્યું કે આ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના અલ્ટિમેટમને તંત્ર ધ્યાને લઈ રસ્તો બનાવશે કે પછી 2 માસ પછી અહીં જન આંદોલન સાથે તાળાબંધીનો કાર્યક્રમ જોવા મળશે તે તો હવે આવનારો સમય જ બતાવશે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। માટે શિક્ષકો પૂરતા ન માંગે, હોસ્પિટલ ન માંગે, અંગ્રેજી મીડિયમની સ્કૂલ ન માંગે, ભાવ ન માંગે, આ બધું ભૂલાઈ જાય। એટલા માટે ભાજપ એક ષડયંત્ર રચ્યું છે કે આજે તમે આવા ખાડાઓ, રોજ ખાડાઓમાં લોકો ચાલે। હવે આ બસો તમે આપ જોઈ રહ્યો તો બધું આવી રહ્યું છે, આ વાહનો આવી રહ્યા છે, એટલે આ ખાડા છે ને બનાવે જ નહીં। એટલે આખા લોકોને તમે જ્યાં પ્રશ્ન પૂછો ને શું તકલીફ છે, ખાડાની તકલીફ છે, રસ્તાની તકલીફ છે, એટલે બાકી બધું ભૂલાઈ જાય। અને છેલ્લા 4 મહિના આવે એટલે એ લોકો અહીંયા ખાડા કરવા માટે આવી જાય, બોલવા માટે। હવે પ્રધાનમંત્રીને મારે વિનંતી કરવી છે નરેન્દ્રભાઈ મોદીને કે નરેન્દ્રભાઈ આવો વડિયામાં એક સભા કરો, ભલે અમને નુકસાન થશે, તમારી સભા થાય 5-25 લોકો, તમારા લોકો, તમારા આગેવાનો તમને પ્રેમ પણ કરે, એવી હાલત છે। જોવા બધાને નુકસાન છે, વાહનોને પણ નુકસાન છે અને નરેન્દ્રભાઈને એટલા માટે હું વિનંતી કરું છું આવો ને તમે અહીંયા તો રસ્તો બની જાય, બાકી કઈ રસ્તા બનાવવાની અમારી પાસે હવે કાંઈ છે નહીં। ભાજપના નેતાઓ તો એટલા માયકાંગલા છે, એટલા માયકાંગલા છે, એક ધારાસભ્ય હોય, એક મુખ્યમંત્રી હોય, એને શું રસ્તો બનાવે, રસ્તાથી એને શું લેવા દે? મુખ્યમંત્રીને હેલિકોપ્ટરને ચાર્ટર આપી દીધો, મારા બેટા નીચે જ હાલતા નથી, શું એ કરતું ઉપરથી વયું જાય? પ્રજાની વચ્ચે રહેનારા મુખ્યમંત્રીઓ હોવા જોઈએ, પ્રજાની વચ્ચે રહેનારા મંત્રીઓ હોવા જોઈએ, ધારાસભ્યો પ્રજાની વચ્ચે રહેનારા હોવા જોઈએ, સાંસદો। અમરેલીના પૂર્વ સાંસદને હું અભિનંદન આપીશ। કેમ છો? મજામાં? આ જો આ રસ્તાની હાલત બહુ ખરાબ છે, હે ને? તો મિત્રો, પૂર્વ સાંસદે એવું કીધું કે આ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થાય છે, એનો મતલબ કે ભાજપના નેતાઓ સ્વીકારે છે। હવે આખા મામલામાં આપને હું બીજું જણાવું, આ બધું પહેલાં રસ્તા જુઓ તમે, આખું રસ્તા જોતા હો આખો યુવામાં, અને વરસાદ પડે એટલે આમાં બધામાં ગોઠણસામાં પાણી ભર્યા હોય। હવે ભાજપ વાળા એવું કહે છે કે ટેન્ડર ભરતા નથી। ટેન્ડર ક્યાંથી પડે? કોન્ટ્રાક્ટર ભાઈ 40% કમિશન માંગે છે ભાજપ વાળા દરેક જગ્યાએ। માત્ર એક જિલ્લામાં 200 રસ્તાઓના કામ બાકી છે, એ રસ્તાઓના ટેન્ડરો ભરતા નથી। ટેન્ડર એટલે નથી ભરતા કે 40% ભાજપ વાળાના અધિકારીઓ જે રૂપિયા માંગે છે, 40% કોણ આપી શકે ભાઈ? કયો કોન્ટ્રાક્ટર એમાં રૂપિયાને બચશે? અને એટલો નીચો ભાવ રખાવડાવે। ભાઈ થોડું ઘણું તમે ઊંચો ભાવ રાખો, કાંઈ વાંધો નહીં, પણ મારી હાથ જોડીને વિનંતી છે કે આ રસ્તો જો આગામી 2 મહિનામાં જો નહીં કરવામાં આવ્યો તો આ લોકો કહેશે તો ઈસુદાન ગઢવી તો આમ આદમી પાર્ટીના નેતાઓ જરૂર પડે યાત્રાઓ કાઢીશું, ઘેરાબંધી કરીશું, નેતાઓની ઘેરાબંધી કરીશું, અને અહીંયાથી કોઈને ભાજપના નેતાની ગાડી નહીં નીકળવાતી।
અને તમામ અધિકારીઓ છે એને ઓફિસમાં પૂરી દેશું, તાળાબંધી કરી દેશું જો તમારાથી કામ ન થતું હોય તો. એટલે તુરંત આ રસ્તો કરવામાં આવે એવી માંગ કરીએ છીએ. તમે આમે આંદોલન વગર તો કંઈ કરતા નથી. આંદોલન કરીએ તો એમ કે ચાલો તો વિપક્ષ મુદ્દો ઉઠાવે. જો આ બધી આ જુઓ, આ બસ, આ સરકારી બસોને નુકસાન થાય છે, વાહનોને નુકસાન છે, મોટરસાયકલવાળાને નુકસાન છે, કમરને નુકસાન છે. આજે હાલત જુઓ આ ગાડી. પણ મિત્રો, પીડા એ વાતની છે કે પ્રજાએ પણ જાગવાની જરૂર છે. લોકો, તમે વિચાર કરો, વિસાવદરવાળી કરવાનો તમે સંકલ્પ લો તો આ રસ્તા શું તમને ભાવે મળશે. તમારા ગામમાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલે આવી જશે, દવાખાનું શરૂ થઈ જશે, બધા પૂરતા શિક્ષકો આવી જશે. તમને ખાતરમાં નેનો બટકાવે છે એ બંધ કરી દેશે. એકવાર તમે એમ કહો કે અમે આ વખતે પરિવર્તન કરવાના છીએ, વિસાવદરવાળી કરવાના છીએ, તો આ મારી વિનંતી છે પ્રજાને પણ. ભાજપ પણ કરે કે ન કરે, અમે તમારી સાથે છીએ. પણ સાથે સાથે અમરેલીના જે સારા નેતાઓ છે ભાજપ કોંગ્રેસના, એને મારી વિનંતી છે, ભાજપના નેતાઓને પણ, કે આવો, આ લડાઈ આ પ્રજાની લડાઈ છે. આપણે સૌ સાથે લડીએ. ધારાસભ્ય પણ આવી શકે, મંત્રી પણ આવી શકે, સાંસદ પણ આવી શકે, અને આ રસ્તા મામલે આપણે સૌ અવાજ ઉઠાવીએ. તમારામાં તાકાત હોય. મામલા છે, મામલો એ નથી કે તમને બીક હશે કે ભાઈ ટિકિટ કપાય. તમે માય કાંગલા હો ને કદાચ નહીં આવો તો મને વાંધો નથી, બાકી પ્રજાનું કામ છે, પ્રજાના કામમાં આવવું જોઈએ. અને આમ આદમી પાર્ટીએ મિત્રો જાહેર કર્યું છે આગામી સપ્તાહ ખાડા છે અહીંયા મારા એક જિલ્લામાં કાર્યકર્તાઓ હેલ્મેટ પહેરીને જશે. ભાજપ વડા પોલીસને કહી અને 30ની સ્પીડમાં ચાલનાર બાઇક રસ્તો આપવો નથી, રસ્તો ખાડાવાળો આપવો છે, રોડ આપવો નથી, અને હેલ્મેટના 200-500 પટકાવી લેવાય. એટલે આમ આદમી પાર્ટી એક સપ્તાહ એવું ઉજવવાની છે કે જે સપ્તાહમાં ખાડા જ્યાં છે ત્યાં હેલ્મેટ પહેરી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, યુવાનો, હોદ્દેદારો જાશે, ચાલશે અને એનો વિરોધ કરશે અને લોકોમાં જાગૃતિ લાવશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.